બનાસકાંઠાના દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં 40 મીટરનું ગાબડું પડ્યાને 5 દિવસથી વધુ સમય થઈ ચૂક્યો છે। આ ગાબડું માટીના પુરાણથી સાંધવાના પ્રયાસો ચાલુ રહ્યા છે, પણ ગેરંટી નથી કે આવી રીતે ગાબડું પૂર્યા બાદ ફરી નહીં પડે। હજારો હેક્ટર જમીનમાં ઉનાળુ પાક માટે પાણીની જરૂરિયાત સામે તંત્રની આ કાચબા ગતિએ ચાલતી કામગીરી અનેક સવાલો ઊભા કરી દે છે। જો સમયસર પાણી નહીં મળે તો આખી સિઝન બગડવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ઉપરથી જો કોઈ ખેડૂત પૂછે તો અધિકારીઓનો સરકારી જવાબ મળે છે। નહેરની યોગ્ય સાફ સફાઈ અને સમારકામ વર્ષોથી ન થતા હોવાના પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। તેના વચ્ચે 40 મીટરના ગાબડાને પૂર્વમાં અધિકારીઓ પરસેવો છૂટી ગયો છે। સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે આવા અસ્થાયી પ્રયાસોથી ભવિષ્યમાં ફરી ગાબડું નહીં પડે તેની શું ખાતરી? અધિકારી તરફથી કોઈ ખાતરી આપવામાં નથી આવી। લગભગ આજે 5 દિવસ થઈ ગયા પણ હજુ સુધી કોઈ સરકાર દ્વારા કોઈ દિલાસો આપવામાં નથી આવ્યો કે ગાબડું આટલા દિવસમાં પૂરાઈ જશે અને ખેડૂતોને ખૂબ પાકની નિષ્ફળ જાય એવી શક્યતા છે। અમારી તો સરકારની એક જ માંગ છે કે ગાબડું જલ્દી પૂરાય અને કેનાલની અંદર ઝડપી ગાબડું પૂરવામાં આવે તો ખેડૂતોનો પાક બચી શકે, નહીંતર નુકસાનીનો ભોગવવાનો વારો આવી શકે।